જય ગિરનારી મહારાજ। આજે મિત્રો આપણે આવી ગયા છીએ જૂનાગઢ મધુરમ વિસ્તારની અંદર। મધુરમ વિસ્તારની અંદર આવવાનું કારણ એ છે કે આજે અહીંયા શિવમ હોસ્પિટલ ડૉક્ટર પિયુષ ઠાકની જે આવેલી છે ત્યાંથી એક સંઘ પગપાળા શ્યામધામથી લઈ અને સત્તાધાર જવા માટે નીકળ્યો છે। આપણે એ સંઘના દર્શન કરવા માટે અને એમની મુલાકાત લેવા માટે અત્યારે જઈ રહ્યા છીએ। તો આપ સૌ મિત્રો મારી સાથે મારી ચેનલ ઓસમ ગણેશમાં જોડાયેલા રહો અને આ સંઘ જે અત્યારે શામજી બાપુના ધામમાં જઈ રહ્યો છે પગપાળા, એમના દર્શનનો લાભ મેળવો। બોલો શામજી બાપુની જય, આપા ગીગાની જય। અત્યારે આપણે જે સંઘના દર્શન કરી રહ્યા હતા એ સંઘ શ્યામધામથી લઈ અને સત્તાધાર સુધી પગપાળા ચાલીને જઈ રહ્યો છે। આ તકે શ્રી ટાંક સાહેબ આપણી સાથે અત્યારે જોડાયેલા છે। આપણે તેમની પાસેથી આ સંઘ વિશેની માહિતી મેળવીએ। આમ તો શ્યામધામ એ કડિયા જ્ઞાતિની એ સાર્વજનિક ટ્રસ્ટ જ્ઞાતિ સેવા માટે ઊભી થયેલી સંસ્થા છે, પણ એક જૂથ એવું છે કે જે શ્યામધામને તોડી પાડવા માગે છે અને ખોટે ખોટા કેસ ઊભા કરી અને આ એક સત્પ્રવૃત્તિમાં હવનમાં હાડકાં નાખે છે અને એની સામે લડાઈ નહીં, પણ કારણ કે લડવું તો ભાઈઓ સામે જ લડવું એ વ્યાજબી નથી, પણ ભગવાન એમને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરવા માટે સત્તાધાર આ સારી વૃત્તિના યુવાનોનું એક જૂથ પ્રાર્થના કરવા માટે જાય છે। હે પ્રભુ, આ અમારી સેવાભાવી સંસ્થા ઉપર જે કષ્ટ આવી પડ્યું છે એ કષ્ટ નિવારો, અમને મદદ કરો। અમે લડાઈ નથી ઈચ્છતા, અમે પ્રેમ ઈચ્છીએ છીએ, અમે સેવા ઈચ્છીએ છીએ। અમારે કોઈની હરીફાઈ નથી કરવી, અમારે કોઈને પાછા નથી પાડવા, પણ એક સત્કર્મ કરવા માટે જે વિઘ્નો આવી રહ્યા છે એ વિઘ્નો દૂર થાય એવી આપા ગીગાને શામજી બાપુને પ્રાર્થના કરવા માટે આ બધા જે સેવાભાવી અને સત્કર્મી યુવાનો છે એ બધા પ્રાર્થના કરવા માટે ચાલીને પગપાળા રાતભર ચાલશે। સવારની આરતીમાં એ આપા ગીગાને પ્રાર્થના કરશે કે અમારી સંસ્થાને ઉગારો, અમને ઉગારો, અમારા સત્કર્મના માર્ગમાં જે કાંટા વેરનારાઓ છે એમને સદબુદ્ધિ આપો અને જગતનું કલ્યાણ કરો, આવી પ્રાર્થના માટે આ યુવાનો ગયા છે। ખૂબ ખૂબ ધન્યવાદ ટાંક સાહેબ। કેટલા યુવાનો અત્યારે આ પગપાળામાં જોડાયેલા છે સાહેબ? આમ તો 35 જેટલા યુવાનો, આમ તો અપેક્ષા 21 યુવાનોની હતી, પણ યુવાનો ઘણા વધી ગયા, આશરે 35 કે એના કરતાં વધારે યુવાનો આ પગપાળા યાત્રામાં જાય છે। બરાબર। આપણે પણ આપા ગીગાને અને શામજી બાપુને પ્રાર્થના કરીએ કે તમારો જે પ્રશ્ન છે એનું બહુ સુખદ અંત આવે અને બધાના હિતમાં એક સારી નિર્ણય આવે એવી આપણે આપા ગીગાને પ્રાર્થના કરીએ છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, તમે અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર।
છે.